નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેરેથોનના આયોજકો દ્વારા આજે કીર્તિસ્તંભથી ગૌરવશાળી દોડનું આયોજન કરાયું। ભારતીય સંસ્કૃતિ મુજબ યુવતીઓ અને મહિલાઓ સાડીઓમાં સજ્જ થઈને જોડાઈ દોડમાં। અંદાજે 3000થી વધુ મહિલાઓ સાડી પહેરી દોડમાં ભાગ લીધો। મહિલા સાડી દોડને પોલીસની સી ટીમે લીધી હતી લીડ। રાજમાતા શુભાંગી દેવી ગાયકવાડ, અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ, વડોદરા મેરેથોનના ચેરપર્સન તેજલ અમીન, શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુના હસ્તે દોડને કરાયું ફ્લેગ ઓફ। દોડના રૂટ પર ગોઠવાયો હતો ચુસ્ત પોલીસ બંદોબસ્ત। બ્યુરો રિપોર્ટ, જનાર્પણ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। સાથે નવલખી ગ્રાઉન્ડ ખાતે આયોજન થયેલ સારી રન તે સ્વદેશીની અમને અત્યારે પ્રોત્સાહન આપી રહ્યા છે। માન્ય વડાપ્રધાન શ્રી, માન્ય મુખ્યમંત્રી શ્રી, માન્ય નાયબ મુખ્યમંત્રી શ્રી તમામ સ્વદેશીની અત્યારે બહાર મૂકીને આખા રાષ્ટ્ર પણ એ બહાર મૂકી રહ્યા છે। એટલે સારી એટલે આપણે સંસ્કાર, સારી રન મીન્સ નારી શક્તિ, એટલે નારી શક્તિનું એક પ્રદર્શન અહીંયા થઈ રહ્યા છે। તમામ વડોદરાના ગૃહિણીઓ એમની પરિવાર સાથે અહીંયા જોડેલા છે। આપ જોઈ શકો છો કે આ સારી રનમાં જેટલા લોકો જોડ્યા છે એનાથી વડોદરાનું જે શક્તિનું પ્રદર્શન પણ થઈ રહ્યા છે। નારી શક્તિ એટલે મહાશક્તિ, એની પણ અમે સન્માન કરી રહ્યા છે અને ખૂબ મોટી સંખ્યામાં નવલખી ગ્રાઉન્ડમાં જોડાયેલ નારી શક્તિને આજે પ્રોત્સાહન આપતા સારી રન સ્પોન્સર અશોક પાલવ અને તેજલબેન એને આયોજન કરી છે। વડોદરાના મહારાણી પણ અહીં આપણે હાજર છે, એટલે તમામ નારી માટે એક પ્રોત્સાહનની વાત છે। આશા રાખી કે વડોદરાનું ક્યારે આ વિકાસ ગાથા સાથે સાથે નારી શક્તિનું પણ એક જોડાણ થાય, એવા તમામ કાર્યક્રમો આવા પ્રોત્સાહન મળવું જોઈએ અને આવા કાર્યક્રમ સાથે જોડવામાં મને પણ આમંત્રણ મળ્યું એ બદલ ખૂબ ખૂબ આભાર। મીડિયાના મિત્રોને પણ એ જ અમે અપેક્ષા છે કે જે આપણા નારી શક્તિનું જે રન છે એને પણ આપ સારી રીતે કવર કરો તો એને પણ વધારે પ્રોત્સાહન મળશે।